સો હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો મેં પી લેમ ચા ને ખાઈ લેમ રોટલી, કેમ કે મને સવારમાં એટલી ભૂખ લાગે ને કે ખાવા વગર મારું મગજ કામ નહીં કરે. મેં ચા અને રોટલી ખાઈ લીધી, ટિફિન બી રેડી કરી દીધું છે. હવે યંશ સૂતેલો છે એટલે મેં યંશના નખ કાપી નાખું. પછી મેં બનાવી દેમ કંટોલાનું શાક. તો કાપી નાખ્યા છે કંટોલા, હવે શાક બનાવી દેમ. યંશ ઉઠે એટલે કપડાં અને વાસણ ને બધું કામ ફટાફટ પટાવી દેમ. હવે યંશ ઉઠી ગયો છે તો એને નવડાવીને મસ્ત તૈયાર કરી દેમ. હવે યંશ દૂધ પીને બરાબર રમતો છે એટલે મેં દાળ બનાવી દેમ. પપ્પા ગયેલા હતા ચીખલી તે લાવેલા હતા ખમણ, તો થોડુંક ખમણ ખાઈ લેમ યંશ સાથે. પછી યંશના સારું બનાવી દીધી ખજૂરવાળી રોટલી. યંશને ગમે ત્યારે ભૂખ લાગી આવે એટલે મેં યંશના સારું પહેલાથી જ રેડી કરી રાખું. મને બી બહુ ભૂખ લાગેલી છે, બધું બની ગયું છે તો મેં બી ખાઈ લેમ. આજે મેં બનાવ્યું છે દાળ ભાત, શાક, રોટલો, પાપડ. આજે કાકડીની હતી તો ખાવાની મજા નહીં આવી, પણ હવે કંઈ નહીં, ખાઈ લીધું. યંશે બી ખજૂરવાળી રોટલી ખાધી ને ખાટા ખાટા જ ઊંઘી ગયો. મેં બી થોડી વાર ફોન જોમ ને પછી સૂઈ જામ. આજે મેં હુઈ તો ગઈ પણ મને ઊંઘે જ નહીં આવી, ખબર નહીં કેમ. એટલે થોડુંક મારું પર્સનલ કામ હતું તે પટાવ્યું. હવે મેં સાંજના સારું રોટલા બનાવી દેમ. ચાલો, ખાવાનું બની ગયું છે. મગની દાળનું શાક અને રોટલો ખાઈ લઈએ. ચાલો, મેં ખાઈ લીધું. હવે મને બહુ ઊંઘ આવતી છે. ગુડ નાઇટ. મળીએ કાલના વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.